શું દિવાળી ઉપર કંઈ હેલ્ધી ખાવું છે? તો ચાલો આજે પ્રોટીન રીચ ફરસી પૂરી બનાવીએ. એમાં અલગ અલગ દાળ અને લોટનો ઉપયોગ કરીશું. તો સૌ પહેલાં મસાલો વાટી લઈએ. એમાં જીરું અને મરીને અધકચરા વાટી લઈશું. ત્યારબાદ દાળમાં આપણે અહીં મગની દાળ, અડદની દાળ, ચણાની દાળ અને મસૂરની દાળ લીધી છે. માપ મુજબ દાળ લઈ પલાળી દેવાની છે અને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે. પેસ્ટ તૈયાર થઈ જાય એટલે એક મોટા વાસણમાં કાઢી લઈશું અને એમાં વાટેલો મસાલો ઉમેરી દેવાનો છે. સાથે થોડી કસૂરી મેથી, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, હિંગ અને મોણમાં ઘી ઉમેરવાનું છે જેથી એકદમ ફરસી થાય. ત્યારબાદ એક પછી એક લોટ ઉમેરવાના છે. એમાં બાજરાનો, જુવારનો, ચોખાનો અને ઘઉંનો લોટ ઉમેરીશું. ત્યારબાદ મેંદાનો અને ફરી થોડો ઘઉંનો લોટ ઉમેરવાનો છે. હવે માપ મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લેવાનો છે. તો કઠણ લોટ બાંધવાનો જેથી પરફેક્ટ શેપ આવે. લોટને 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યારબાદ એક સાટો બનાવીશું. તો ઘીમાં મેંદો ઉમેરી મિક્સ કરી લેવાનું છે. હવે લોટમાંથી પૂરી તૈયાર કરી એની ઉપર સાટો લગાવી લેવાનો છે અને કોરો લોટ છાંટવો. ત્યારબાદ પૂરીને ફોલ્ડ કરી લેવી, એની ઉપર સાટો લગાવી ફરી લોટ લગાવો, ફરી ફોલ્ડ કરી લેવો અને ટ્રાયંગલ શેપ આપી દેવો અને થોડી ફરી વણી લેવાની છે. આવી રીતના બધી પૂરી વણાઈ જાય એટલે ગરમ તેલમાં તળી લેવાની છે. તો પ્રોટીનથી ભરપૂર એવી મસ્ત મજાની ફરસી પૂરી તૈયાર છે.